गरजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार मित्रों, सद्भावना संकुल हळवद YouTube चैनल में आप दरेकનું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 7 કણોના તંત્રની ગતિ અને ચાર્જ, બરાબર છે? કણોનું તંત્ર અને ચાર્જ ગતિ એના વિશે એમાં આપણે આગળ વધીશું। એમાં છેલ્લે આપણે ઉદાહરણ 7.1 અને 7.2 ની ચર્ચા કરી હતી। ત્યારબાદ ઉદાહરણ 7.3 જોતા જઈએ શું કહેવામાં આવે છે। એમાં કીધું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કે આકૃતિ તમને આપેલી છે તો હું આકૃતિ દોરી નાખું। અહીંયા તમને આવી રીતે આકૃતિ આપેલી છે, અહીંયા x અક્ષ આપેલું છે, અહીંયા y અક્ષ આપેલી છે, બરાબર? હવે શું કીધું જોતા જઈએ તો અહીંયા આવું કીધું છે, આવી રીતે તમને એક તકતી આપેલી છે। આ બિંદુના યામ આપેલા છે 1 1, આ બિંદુના યામ છે 1 2, અહીંયાથી આનું જે અંતર છે ટોટલ અંતર 2 આપેલું છે, 2 મીટર। અહીંયાથી આ જે અંતર આપેલું છે 1 મીટર અંતર આપેલું છે। આ બિંદુના યામ છે 0 2, આ જે બિંદુ છે ઉગમ બિંદુ છે એના યામ છે 0 0, અને આ બિંદુ છે એના યામ છે 2 0, બરાબર? આટલી વસ્તુ આપેલી, બીજી કઈ નથી આપેલી, ખાસ યાદ રાખજો। આટલી વસ્તુ આપેલી છે, અહીંયા 2 1 યામ આપેલા છે, બીજું કઈ નથી આપેલું, બીજું બધું આપણે જાતે કરવાનું। હવે કીધું એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ના પરિમાણવાળી એક સમાંગ એટલે દરેક જગ્યાએ એનું દળ સરખું, સમઅમ દરેક બિંદુએ એનું દળ સરખું હોય એવી એલ આકારની, એલ જેવો આકાર દેખાય આમ કરીને આમ, એલ આમ કરીને જાડો એલ આકાર છે, સમજાણો? એલ આકારની લેમિના એટલે પાતળી એક તકતી દર્શાવેલી છે। એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો, એવું કીધું। દ્રવ્યમાન કેન્દ્ર શોધો એટલે દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવાના। આ તકતીનું દળ, આ આખી જે તકતી છે એનું કુલ દળ આપેલું છે, કુલ દળ 3 કિલોગ્રામ છે। હવે સમજો દ્રવ્યમાન કેન્દ્ર કીધું તો દ્રવ્યમાન કેન્દ્રના આપણને સૂત્ર આવડે જ છે, ચાલો મૂકી દઈએ। પણ દ્રવ્યમાન કેન્દ્રના સૂત્ર તો આપણે આવડે, પણ 3 સૂત્ર, એક પરિમાણ માટે એટલે એક જ અક્ષ ઉપર ગતિ થતી અથવા એક અક્ષ ઉપર જ કોઈ પદાર્થ, બરાબર? ટૂંકમાં એને લંબાઈ એક જ હોય તો, દ્વિપરિમાણ એટલે એને લંબાઈ અને પહોળાઈ બે હોય, ટૂંકમાં આ ગોળ હોય તો, અને લંબાઈ પહોળાઈ અને જાડાઈ અથવા તો ઊંચાઈ ત્રણે ત્રણ વસ્તુ હોય એટલે કે ગોળ હોય તો ત્રિપરિમાણ વાળું સૂત્ર। હવે આવા કયું સૂત્ર વાપરો? તો અહીંયા તો એક બે જ યામ છે, x ને y, x ને, અને આ x અક્ષ અને y અક્ષ આમ છે, આમ જાડાઈ નથી। જો જાડાઈ હોય તો એના યામ અલગ અલગ આપ્યા x y z ત્રણે ત્રણ સ્વરૂપે આપ્યા હોય તો આમાં કયું સૂત્ર વાપરશું? તો કે દ્વિપરિમાણ વાળું। તો આપણે લખશું દ્રવ્યમાન કેન્દ્રના યામ બરાબર, ચાલો બોલો હવે એનું સૂત્ર આવું છે m1 x1 અલ્પવિરામ y1 પ્લસ m2 x2 અલ્પવિરામ y2 પ્લસ આવી રીતે હાઈલું જાય છેદમાં m1 પ્લસ m2 પ્લસ આવી રીતે હાઈલું કે જેટલા કોણ આપ્યા હોય એટલા સુધી લેવાનું। હવે આમાં એવું નથી કીધું કે કેટલા કોણ છે, તમને આખો એક પદાર્થ આપ્યો, હવે આખો પદાર્થ આપ્યો હોય તો આખા પદાર્થનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર તો શોધવાનું જ છે, એટલે બરાબર સમજો કે કોણ ન આપ્યા। આના પહેલાનો જે 7.1 દાખલા નંબર હતો, 7.2 પહેલા, તો એમાં તમને કીધું હતું ત્રિકોણના 3 શિરોબિંદુ ઉપર કોણ આપ્યા, 3 કોણ હતા એટલે 3 સુધી આપણે સરવાળો લેતા હતા। આમાં કોણ નથી કીધા, એટલે જ્યારે આવા એલ આકારના આવે કે આવી રીતે આમ ચોરસ આકારના કોઈ દાખલા આવે, આવા ચોરસ આકાર, એમાં તમને એમ કે દ્રવ્યમાન કેન્દ્ર શોધો કે લંબચોરસ આકારના આવે, ત્યારે આવા દરેક દાખલામાં શું કરવાનું બરાબર સમજી લીધું, બરાબર? તો આ દરેક દાખલામાં તમારે ભાગ કરી નાખવાનો। કેવી રીતે? દાખલા તરીકે જો અહીંયા એક આ ચોરસ બને તો હું અહીંયા આવી રીતે આમ એક લાઈન દોરનાર,
તો અહીંયા પણ બીજો એક ચોરસ બનશે, અહીંયા લાઈન દોર નાખો અને આ રીતના ત્રણ ચોરસ થઈ ગયા, ત્રણે ત્રણ સરખા થયા. કેવી રીતે ખબર પડે? જો આ ટોટલ 2 અંતર છે 2 મીટર, તો આ 1 મીટર નું થઈ જાય. જો તો જ આનો યમ 1 અને 1 હોય. આનો શું થાય? આ x અક્ષ 1 અને આ પણ 1. આ તો 1 આપેલું છે એટલે આ જેવડો જોઈએ એવડો જ આ થાય, કારણ કે તો જ આનો યમ 0 2 હોય. એટલે આ અંતર 2 હોય ટોટલ આખી આખી. આ 1 અને આ 2. અહીંયા એકડો હોય એટલે એકડો હોય, તો જ આ 2, તો જ આ 1 અને 2 જેવો યમ. એટલે બધી બાજુ હરખું જ છે. એટલે આ બધા ચોરસ સરખા થઈ ગયા. અને પાછું એવો શબ્દ તો રકમમાં કીધો તો સમાંગ, એટલે બધે જ દળ સરખું હોય. તો આનું દળ હોય એટલું જ આનું હોય એટલું જ આનું. ટોટલ દળ 3 આપ્યું હોય તો આનું દળ કેટલું હોય? 1. કારણ કે 3 ભાઈ 3 સરખા ભાગ કરવાના, 3 ના 3 સરખા ભાગ. એ વખતે કદાચ 5 ભાગ કર્યા હોત તો 3 ભાગ્યા 5 કરે. અત્યારે 3 જ ભાગ કરવાના. 3 છે એના 3 ભાગ. કદાચ દળ તમને 6 કિલો આપ્યું હોત તો આપણે 3 ભાગ કરવાના, એટલે 3 વડે જ ભાગવાનું. ખબર પડી? એટલે દરેકનું દળ મળી જાય તમને. અત્યારે દરેકનું દળ કેટલું થઈ જાય? 1 કિલો 1 કિલો 1 કિલો. દરેકનું દળ ખબર પડી. એટલે ટોટલ તમારી પાસે 3 થઈ ગયા. એટલે 3 સુધી લઈશું ને એક લખી નાખો. m3 x3 અલ્પવિરામ y. હવે આગળ લખવાની જરૂર નથી. આ m3 3 થઈ ગયા. પહેલો બીજો ત્રીજો અથવા પહેલો બીજો ત્રીજો ગમે તેમ નામ આપો. ત્રણેયના દળ ખબર છે. તો હવે ત્રણેયના યામ શોધવાના છે. તો આટલો ભાગ હોય, આટલા ભાગ માટે તમને દ્રવ્યમાન કેન્દ્ર ખબર છે ક્યાં હોય? કેન્દ્રમાં. આ ચોરસ જ છે. યાદ કરો મેં લખાયું દ્રવ્યમાન કેન્દ્રની થિયરી લખાઈ ત્યારે નીચે મહત્વના મુદ્દાઓ લખાવ્યા હતા. એમાં લખાયું નિયમિત અથવા તો સમાંગ દળ ધરાવતો પદાર્થ હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર, એનું ભૌમિતિક કેન્દ્ર હોય. અને નીચે ઘણી બધી આકૃતિઓ છે. જો ચોરસ સમાંગ હોય, સમાંગ અને નિયમિત દળ, તો એનું કેન્દ્ર એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર થાય. એટલે આટલાનું દ્રવ્યમાન કેન્દ્ર આ થાય, એવી રીતે આટલાનું દ્રવ્યમાન કેન્દ્ર આ થાય, આટલાનું દ્રવ્યમાન કેન્દ્ર આ થાય. તો આ દરેક બિંદુના યામ મેળવવાના છે આપણે. ચાલો આને પહેલો બિંદુ આ m1, આને બીજો બિંદુ, આને ત્રીજો બિંદુ. ચાલો પહેલો તો આનો દરેકનું દળ તો નક્કી થઈ ગયું. m1 1 કિલો, m2 1 કિલો, m3 1 કિલો. આનો ગણતા પહેલાનો 1 કિલો, બીજાનો 2 કિલો, ત્રીજાનો 3 કિલો, તો ટોટલ 6 કિલો થઈ ગયું. આપણે 3 કિલો જાય એટલે દરેકનું 1 કિલો. બરાબર? આ એક પહેલાના યામ, આના યામ શું? તો આના યામ એટલે આનો x અક્ષ અને આનો y અક્ષ કેટલો થાય ગણી દો. આનો x અક્ષ ગણો હોય તો આ નીચે આવી જાવ. આ કેટલું થાય? જો આ ટોટલ આખે આખું 2 હતું એટલે અહીંયા સુધી 1 હોય, અહીંયા સુધી 2 હોય. એવી રીતે અહીંયા આખે આખું 2 હતું એટલે આટલું 1 આપ્યું ને આ 1 હોય, અહીંયા બગડો હોય. એટલે તમને ખબર પડે આ 1 છે ને આ એક્ઝેક્ટ વચ્ચે વચ્ચે જ હોય. ચોરસ હોય તો ચોરસનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એક્ઝેક્ટ સેન્ટરમાં. સમાંગ છે એટલા માટે. તો એક્ઝેક્ટ વચ્ચે તો આ અંતર કેટલું હોય? 0.5 હોય. બોલો આ 0.5. અને આનો xm પેલા લખાય xm 0.5 અલ્પવિરામ. બીજો ym ym એટલે આમ જો y x બરાબર આ કેટલું કહેવાય? જો એક તો આખે આખું એક અને 2 1 અને 2 ની વચ્ચે એટલે આ ડોટ કહેવાય. એટલે આનો યાદ થઈ ગયા 1.5. આ ખબર પડી ગઈ. આ બધું કિલોમાં છે અને આ બધું અંતર આપ્યું મીટરમાં છે. તો આ પહેલાના યામ મળી ગયો 0.5 અલ્પવિરામ 1.5. પહેલા હંમેશા xm શોધવાનું. ચાલો બીજો લે. તો આના માટે xm જો હોય તો નીચે જો xm નીચે જો યાર. આ કેટલું કહેવાય? 0.5 કહેવાય. એટલે આના યામ લખના 0.5 અલ્પવિરામ. આનો ym જો હોય તો અહીંયા જો 1 નું અડધું, અડધું અંતર જ છે 0.5. 0.5 પ્લસ m2 એટલે અને અહીંયા થઈ જશે 0.5 અલ્પવિરામ 0.5 પ્લસ m3 એટલે આના m શોધો તો આનો xm પેલા xm કેટલો કહેવાય? 1 અને ઉપર અડધું બીજો એટલે આનો xm થઈ ગયો 1.5 અલ્પવિરામ. ym જો હોય તો અહીંયા જોવાય 0.5 જેટલો જ છે 0.5 બરાબર 1.5 અલ્પવિરામ 0.5. m3 તો એક જ છે 1 અને x3 y3 તો કેટલું આવ્યું? તો 1.5 અલ્પવિરામ 0.5. આ આખેના છેદમાં m1 m2 m3 ડાયરેક્ટ મૂકો 1 1 1 એટલે 3 બરાબર છે. ડાયરેક્ટ મૂકો. આનો અર્થ શું થાય? આ એકડો આને ગુણાય આને, તો
તો 1 ગુણ્યા આટલા જ રહેશે 0.5 અલ્પ વિરામ છે તો અલ્પ વિરામ 1.5 પ્લસ આ પણ એટલા જ રહેશે 0.5 અલ્પ વિરામ 0.5 અહીંયા પણ એટલા જ રહેશે 1.5 અલ્પ વિરામ 0.5 છેદમાં 3 ચાલો હવે આ બધા યામનો સરવાળો કેવી રીતે થાય તો યામ બોલાય અથવા તો આને સદિશ બોલાય સદિશ અથવા યામનો સરવાળો કેવી રીતે થાય તો કે x નો સરવાળો થાય અને y નો સરવાળો x નો સરવાળો એટલે 0.5 પ્લસ બીજો યામ 0.5 x યામ વત્તા ત્રીજો યામ 1.5 પછી અલ્પ વિરામ જ આવે અલ્પ વિરામ આવે આ યામના સરવાળામાં x નો સરવાળો પછી અલ્પ વિરામ પછી y નો સરવાળો 1.5 પ્લસ 0.5 પ્લસ 0.5 અને આખેના છેદમાં 3 ચાલો હવે સરવાળો 0.5 એટલે 1 પ્લસ 1.5 એટલે 2.5 અલ્પ વિરામ 0.5 1 પ્લસ 1.5 એટલે 2.5 આખેના છેદમાં 3 એટલે 2 ના છેદમાં 3 કહેવાય 2.5 છેદમાં 3 2.5 છેદમાં 3 પછી ભાગ્યા 3 કર નાખો જે આવે તે અહીં મૂકીને અલ્પ વિરામ આટલા મીટર આ જ્યાં બિંદુ આવે ઈ એમ દ્રવ્યમાન કેન્દ્ર હશે એટલે અહીંયા ક્યાંક મળતું હશે અહીંયા ક્યાંક આજુબાજુમાં આટલા બરાબર છે 2 ભાગ્યા 3 કરશો એટલે 0 પોઈન્ટ મળશે એટલે આટલામાં ક્યાંક હશે બરાબર ઈ એનું દ્રવ્યમાન કેન્દ્ર ખબર પડી જાય કે દ્રવ્યમાન કેન્દ્ર ના યામ થઈ ગયા કમ્પ્લીટ ચલો આવો એક દાખલો હું તમને હોમવર્કમાં આપું આવા દાખલા પૂછાતા હોય એટલા માટે ખબર પડી આપણે કાઈ નથી કરવાનું દ્રવ્યમાન કેન્દ્ર આવડે છે એવું સૂત્ર આપણે મૂકી દઈએ પછી આયા પછી એટલે વિચાર શું ઘટે ખબર પડી કે દરેકના દળ એટલે આપણે મેં તમને કીધું એલ આકાર કે ચોરસ આકારની કે લંબચોરસ આકારમાં આવે એટલે શું કરનાર ભાગ કરી નાખવાના બરાબર એના ભાગ કરી નાખો કારણ કે એક ભાગનું તમને દ્રવ્યમાન કેન્દ્ર ખબર છે કેન્દ્ર ઉપર છે તો આ એક કણ થઈ ગયો એના યામ ખબર પડી જાય બીજો કણ છે એના યામ ખબર પડી જાય કમ્પ્લીટ ચાલો તો આવો દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે એ તમને આપી દઉં હોમવર્ક આવી રીતે આખે આખો સમગ્ર પદાર્થ છે જેનું કુલ દળ તમને આપી દીધું કુલ દળ 9 કિલોગ્રામ બરાબર અને આ ઉગમ બિંદુ ઉપર જ મૂકેલો છે આવી રીતે આ y અક્ષ આ ઉગમ બિંદુ ઉપર મૂકેલો બરાબર આ 0 0 આપેલું અહીંયા 1 2 3 અહીંયા 1 2 3 બરાબર તો તમને આવું પૂછે રેખાંકિત કરેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો આટલા ભાગ બીજા એકે ભાગનું નથી શોધવાનું તો શું કરવાનું થાય તો જેટલા રેખાંકિત કરેલો ભાગ છે ઈ બધાયનું પહેલા દળ શોધી લો એટલે આ ત્રણનું શોધવાનું છે દ્રવ્યમાન કેન્દ્ર આખરનું ન શોધ જો આખરનું એક સીધી ખબર પડી જાય એક્ઝેક્ટ સેન્ટરમાં જ આ બધા 9 ખાના સેન્ટરમાં જ કારણ કે બધું આ નિયમિત આપેલો છે નિયમિત ચોરસ છે એવું મેં તમને કહી દીધું નિયમિત અથવા તો સમાંગ ચોરસ છે એવું હું તમને કહી દઉં તો તમને ખબર પડી જાય એક્ઝેક્ટ સેન્ટરમાં તો આના એમ શોધતા આવડે 1.5 પૂરો થઈ જાય દાખલો પણ તમને આ ત્રણ ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર કીધું તો ત્રણ ભાગના યામ શોધવાના ત્રણ ભાગનું દળ કેવી રીતે શોધવું તમારે વિચાર આખા ચોરસનું દળ 9 કિલો આપેલું નિયમિત ચોરસ છે સમાન ચોરસ આ બધાયના યામ શોધવાના દરેકના કેવી રીતે શોધવા એ હવે તમને આ દાખલો સમજાવ્યો છે એના આધારે તો તમે ગણી નાખો બરાબર દ્રવ્યમાન કેન્દ્રના યામ પણ આ રેખાંકિત કરેલા ભાગનું બરાબર છે ચાલો તો આ હોમવર્કમાં ગણી નાખો ત્યારબાદ થોડું આગળ વધીએ જોઈએ ચાલો દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવાનું સૂત્ર તમને આવડે છે હું ત્રીજું ત્રિપરિમાણ વાળું સૂત્ર લખું ઈ વ્યાપક સૂત્ર છે જ્યારે પણ તકલીફ પડે ત્યારે વ્યાપક સૂત્ર મૂકી દેવાનું આ વ્યાપક સૂત્ર છે આ દાખલો એ આ દાખલા વ્યાપક સૂત્ર વાપરવું હોય ત્રીજો યામ તો ખબર નહીં ત્રીજો યામ નો ખબર હોય કઈ નહીં 0 મૂકી દેવાનો ત્રીજો યામ બે યામ તો તમને મળે x અને y બરાબર છે તો હવે જો દ્રવ્યમાન કેન્દ્રના યામ x y z બરાબર આવું સૂત્ર છે
m1 x1 y1 z1 પ્લસ m2 x2 y2 z2 આવી રીતે આવ્યું છે જેટલા ન હોય ત્યાં સુધી અને છેદમાં m1 z1. હવે તમે લોકોએ જો ચેપ્ટર 4 જોવાનું શરૂ કરી દીધું હોય તો એની અંદર આવે કે આ જે યામ હોય ને યામ એને જ સદિશ કહેવાય. આ સદિશ જ છે. જ્યારે યામ આપેલા x y આપેલા હોય કે x y z બે યામ આપેલા હોય તો પણ એને સદિશ કહેવાય, ત્રણ યામ આપેલા હોય તો પણ એને સદિશ કહેવાય. બરાબર છે? એટલે આ એક સદિશ જ છે. આ સદિશ છે તો હું આને આવી રીતે લખી શકું. આ સદિશ છે. સદિશને નામ આપ દો r સદિશ. મોટે ભાગે r સદિશ નામ આપે. આ શું છે x y z ઈ દ્રવ્યમાન કેન્દ્ર જે જગ્યાએ છે એના યામ મળ્યા. એટલે જે જગ્યાએ છે એ ઉગમ બિંદુની સરખામણી હશે કે ઉગમ બિંદુથી આટલું એમ. ઉગમ બિંદુથી x અક્ષ ઉપર દાખલા તરીકે આ તમે દાખલો કઈ અત્યારે એના દાખલાનો જવાબ દાખલા તરીકે આવી રીતે આવ્યો 2 સમજી લો. તો આનો અર્થ શું થાય કે ઉગમ બિંદુથી x અક્ષ ઉપર 2 જેટલું જવાનું અને ઉગમ બિંદુથી y અક્ષ ઉપર 4 જેટલું જવાનું. આ બે જગ્યા જ્યાં ભેગી થાય બે જગ્યા ઈ એનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. તો અહીંયા પણ એવું જ છે કે x y z નો અર્થ શું થાય? દ્રવ્યમાન. ઉગમ બિંદુથી x અક્ષ ઉપર x જેટલું, y અક્ષ ઉપર y જેટલું, z અક્ષ ઉપર z જેટલું અંતર કાપો અને જે જગ્યા મળે ઈ જગ્યા એટલે દ્રવ્યમાન કેન્દ્ર. અને સદિશને હંમેશા આવી રીતે દર્શાવાય r સદિશ. ચેપ્ટર નંબર 4 જોવાનું શરૂ કરી દેજો એટલા માટે જ મેં તમને કીધું. બરાબર છે? તો આ ઈ જે તે સ્થાન છે ઈ સ્થાનને r વડે દર્શાવાય અને આ પોતે સદિશ છે એટલે સદિશ હોય એના ઉપર તીર કરાય. સદિશ હોય એના ઉપર તીર કરાય. બરાબર છે? ચેપ્ટર નંબર 4 જોવાનું શરૂ કરી દેજો. ચાલો તો એમ તો એવી રીતે હું આને આમ પણ લખી શકું r1 પેલાનો સદિશ છે એટલા માટે im2 આને હું આમ લખી શકું r2 આ બધાયના છેદમાં આવી જાય છે. આ બધાયના છેદમાં m1 આવી જાય છે m1 m2 આટલું આ એનું દ્રવ્યમાન કેન્દ્રના યામ છે. પણ અત્યાર સુધી આપણે ગણતરી કરી કેવા પદાર્થ માટે ગણતરી કરી તો કે પદાર્થ સ્થિર હોય, ગતિ ન કરતો. પદાર્થ સ્થિર હોય, પદાર્થ આખે આખો સ્થિર હોય કે અચળ વેગથી ગતિ કરતો હોય. અચળ વેગ તો એના માટે દ્રવ્યમાન કેન્દ્રના યામ આ થાય. બરાબર છે? પણ પદાર્થ આખે આખો ગતિ કરે, પદાર્થને કંઈક વેગ હોય. આ શું કીધું? પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય કે સ્થિર હોય તો એના દ્રવ્યમાન કેન્દ્રના યામ આવે. પણ પદાર્થ ગતિ કરતો પછી એનો વેગ વધે પણ ખરો, ઘટે પણ ખરો, ગમે તેવી ગતિ તો એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ વધે અથવા ઘટે. તો ઈ શોધવો હોય તો આ એનું સ્થાન આ એના યામ તો વેગનું સૂત્ર આની જેમ તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ બરાબર આ દ્રવ્યમાન કેન્દ્રના યામ બરાબર આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ બરાબર m1 અહીંયા r તો r1 મૂક્યા અહીંયા v1 મૂકવાના વત્તા અહીંયા m2 v2 મૂકવાના. આના જેટલા ગણ આપ્યો હોય અહીંયા સુધી છેદમાં m1 m2 આટલું. પહેલા કણનું દળ અને પહેલા કણનો વેગ, બીજું કણ બીજા કણનો વેગ. આના જેટલા કણ હોય ત્યાં સુધી છેદમાં m1 m2 એટલા માટે મેં આ લીધું. એટલા માટે આમાંથી મેં સદિશ લખાયું. આ સદિશ કહેવાય. આ સદિશ જ છે એને મેં r વડે દર્શાવ્યો કારણ કે આ સ્થાન છે, બિંદુ છે, બિંદુને r વડે દર્શાવ્યો. r સ્થાન સદિશ. આ ખબર પડી? આ શું મળ્યું? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. બરાબર છે? આવી જ રીતે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. કારણ કે જો કોઈ પદાર્થના વેગમાં સતત વધારો થાય, વેગ સતત વધે તો એને પ્રવેગી ગતિ કહેવાય. ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 અથવા તો તમે 9 અને 10મા ધોરણમાં પણ ભણી ગયા. વેગમાં સતત વધારો થાય તો એ પદાર્થની ગતિને પ્રવેગી ગતિ કહેવાય અને એને કંઈક પ્રવેગ. તો દ્રવ્યમાન કેન્દ્રને પણ કંઈક પ્રવેગ હોય. કેટલો હોય? તો આ જ રીતે a સદિશ બરાબર પ્રવેગને a વડે દર્શાવાય અને સદિશ છે એટલે ઉપર સદિશ રાશિ, વેગને v વડે સદિશ રાશિ. દળ સદિશ નથી. ચેપ્ટર નંબર 3 પૂર્ણ કર્યા બાદ ચેપ્ટર નંબર 4 જોવાનું શરૂ કરી દેજો તો જ તમને આ બધુંય ખબર પડશે. બરાબર છે? એટલા માટે હું તમને વારી ઘડીએ કહું છું કે ચેપ્ટર નંબર 3 અને 4 જોવો, ઉતાવળ રાખો તો તમને આમાં ફટાફટ ખબર પડશે.
આ દળ અધિશ રાશિ એને તીર ન કરવાનું, બીજા બધા આ સદિશ છે એને કરવું પડે. તો અહીંયા આવી રીતે m1 a1 એટલે પેલા કણનો પ્રવેગ, પેલા કણનું દળ. એવી રીતે અહીંયા m2 a2 અપ ટુ છેદમાં m1 m2 અપ ટુ જેટલા કણ હોય ત્યાં સુધી ઉપર, એટલા જ કણ સુધી નીચે. નીચે ને ઉપર દળ તો આવશે, પ્રવેગ ઉપર એક જ જગ્યાએ આવે. આ ખબર પડી છે. હવે આના જ આધારે આપણે હજી એક નવું સૂત્ર મેળવી જો. અહીંયા સુધી આવું થઈ છે. જો આ પેલા કણનું દળ, બીજાનું દળ, આ રીતે દાખલા તરીકે આ એક પદાર્થ છે તો એક પદાર્થની અંદર 5 કણ આવેલા છે, 5. તો પાંચેય કણના દળનો સરવાળો કરો. એ 5 કણના દળનો સરવાળો એટલે જ આખા પદાર્થનું દળ કહેવાય. તો આ જેટલા પણ પદાર્થની અંદર કણ હોય તો એટલા પદાર્થના દળનો તમે સરવાળો લેશો. એ નીચે જેટલાનો સરવાળો આવે એટલે જ આખા પદાર્થનું દળ. અને આખા પદાર્થના દળને હું કેપિટલ M કહી દઉં તો ચાલે. કેપિટલ M એટલે આખા પદાર્થનું હાલે જ. પણ અત્યારે આપણને કણ આપતા હતા M1 M2 લખતા હતા. આઈ થયું. અત્યારે આગળનો ઓલો દાખલો ગણી લ્યો. આ કેલ લેમિના વાળો આવી રીતે તકતી આવી ગઈ. તો આપણે 3 ભાગ કરી નાખ્યા. 1 2 અને 3. 1 કિલો 1 કિલો ને 1 કિલો. તો આ બધાયનો સરવાળો કર્યો એટલે આખાનું દળ હતું 3 કિલો. તો નીચે બધાય જેટલા આવે એટલા 5 કણ હોય તો 5 નો સરવાળો હોય છે, 3 હોય તો 3 નો સરવાળો. પણ જેટલા કણ હોય એટલા કણનો દળનો સરવાળો એટલે જ આખાનું દળ થઈ જાય. તો કેપિટલ તો m ને આ બાજુ જવા દો તો આવું થઈ જાય. mv ના બાજુ જે હતી mv1 કણના દળને સ્મોલ વડે દર્શાવી, સ્મોલ m વડે. આખાના દળને કેપિટલ M વડે દર્શાવી. m2 v2 આવી રીતે આવી જાય છે. અને mv ચેપ્ટર નંબર 2 માપન તથા એકમ. mv મેં તમને સૂત્ર પાકા કરવા કીધા. mv દળ ગુણ્યા વેગ એટલે વેગમાન. વેગમાનને p વડે દર્શાવે તો p બરાબર આ થઈ ગયું p1 p2 up to mv1 એટલે p1 m2 v2 એટલે p2. તો આ શું થયું કે પેલા કણનું વેગમાન, બીજાનું વેગમાન, આવી રીતે જેટલા કણનું વેગમાન હોય એ દરેક વેગમાનનો સરવાળો કરો એટલે આખા પદાર્થનું વેગમાન કહેવાય. આનું વેગમાન, આનું વેગમાન, આનું આ દરેકના વેગમાનનો સરવાળો કરો એટલે આખાનું વેગમાન. તો આ એક સૂત્ર થઈ ગયું. બરાબર છે? આ ક્લિયર થઈ ગયું. એટલે આ એક સૂત્ર આવડે ને એટલે આ આવડે, આ આવડે એટલે આવડી. આમાં કઈ છે જ નહીં. ચાલો એવી જ રીતે અહીંયા પણ આ આખાને હું m કહી શકું, કેપિટલ M. તો m એ અહીંયા આવતા રહેશે એટલે અહીંયા આવશે m a બરાબર અહીંયા આવશે m1 a1 m2 a2 અપ ટુ જ્યાં સુધી હોય ત્યાં સુધી. છેદમાં નો આવે, છેદ આવે નહીં. તો આ શું થઈ ગયું? દળ ગુણ્યા પ્રવેગ એટલે બળ m. તો m1 a1 m એ છે f1 પેલા કણ માટે, એવી રીતે આ બીજા કણ માટે અપ ટુ જેટલા કણ હોય ત્યાં સુધી. તો આનો અર્થ શું થાય? પેલા કણ ઉપર જેટલું બળ લાગે, બીજા ઉપર જેટલું બળ લાગે, આવી રીતે જેટલા પણ કણ હોય ઈ દરેક કણ ઉપર જેટલું બળ લાગે બધાયનો સરવાળો કરો એટલે આખા પદાર્થ ઉપર બળ લાગે ઈ બળ મળે. આ તો સાચું જ છે, સાચું જ છે. એક બેન્ચમાં 3 વિદ્યાર્થીઓ બેઠા હોય, 3 વિદ્યાર્થીઓ, પેલા ઉપર 5 ન્યૂટન, બીજા ઉપર 5, ત્રીજા ઉપર 5. તો સમગ્ર બેન્ચ પર ટોટલ કેટલું બળ લાગ્યું કહેવાય? દરેક ઉપર લાગતા બળનો સરવાળો કરો એટલું. આ તો સાચું જ છે. બરાબર છે? ક્લિયર થઈ ગયું? તો આ એકદમ સરળ સૂત્ર છે. આ સદિશ માટે મેં તમને કીધું ચેપ્ટર 4 3 પૂરું થઈ ગયા પછી 4 જોઈજો. જીગર સર ફિઝિક્સ YouTube ચેનલ YouTube ની અંદર સર્ચ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રોને પણ કહો કે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે. બરાબર છે? અને જોઈશો તો તમને આ બધું જ ખ્યાલ આવી જશે. આ સદિશ કેવી રીતે દર્શાવે, શું કામ દર્શાવે છે. બીજું કે અહીંયા જે બળ લઈને ખાસ યાદ રાખો, આ દરેક બળ, અહીં દરેક બળ એ બાહ્ય બળ જ હોય. ખાસ યાદ રાખજો. એટલે આ જે પદાર્થ હતો, આ પદાર્થ દાખલા તરીકે બેન્ચ કે બેન્ચની અંદર આ બધા કણો છે, એના ઉપર જે બળ લાગે, બહારથી જે બળ લાગે એ જ ધ્યાનમાં લેવાનું. એ જ બળ હોય. કેમ અંદરના બળો કેમ ધ્યાનમાં લેવું? હવે આ પદાર્થ ઉપર આ પદાર્થ જે બળ લગાડે
એટલું જ બળ આ પદાર્થ પણ આના ઉપર લગાડતો જ હોય. તમે ધોરણ 9 10 માં ભણી ગયા ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. આઘાત અને પ્રત્યાઘાત સરખાવો. આના ઉપર જેટલું લગાડે એટલું જ આના ઉપર લગાડશે. એવી રીતે આના ઉપર લગાડશે એટલું જ આના ઉપર લગાડશે. એટલે આ બધાય બળ એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. એટલે અંદરનું કુલ બળ કેવું થઈ જાય? 0 જ હોય હંમેશા 0 હોય. એટલા માટે આપણે અંદરના બળો ક્યારેય ધ્યાનમાં નથી લેતા. બહારથી જે બળ લાગે એ જ બળો ધ્યાનમાં લેશું. એટલે ઘણીવાર ટેક્સ્ટ બુકમાં આવું પણ લખેલું હોય EXT FEXT F ની નીચે આયા EXT એક્સટર્નલ એટલે બાહ્ય બળ. બાહ્ય બળોને જ આપણે ધ્યાનમાં લઈશું. બરાબર છે? અને બાહ્ય બળો જ લાગતા હોય કારણ કે આંતરિક બળો લાગતા હોય પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના. એટલે અંદરના કુલ બળ કેવા થઈ જાય? 0 થઈ જાય. અને 5 ન્યૂટન આપ લગાડે 5 ન્યૂટન રોડ આપ લગાડો ખસે જ નહીં. એમનો જ એટલે કુલ બળ 0 થઈ ગયું હોય. એટલા માટે થઈ અંદરના બળો ધ્યાનમાં નહીં લે, બહારના બળો ધ્યાનમાં લેશું. ક્લિયર થઈ ગયું? આ એનો દ્રવ્યમાન કેન્દ્રના આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, આ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, આ દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન, આ દ્રવ્યમાન કેન્દ્રનું બાહ્ય બળ ટોટલ. ક્લિયર થઈ ગયું? તો આ બધા MCQ માં કામ લાગે એવા સૂત્ર છે. બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું.